देखिए यहाँ सभी कबूतर है वो लाइन वाइज हो गए हैं। जैसे हम बच्चों को बोलते हैं स्कूल में कि आपको लाइन टू लाइन जाना है, ऐसे सभी कबूतर है और लाइन वाइज बैठ गए। अभी देखो एक ने नीचे आने का शुरू किया, अभी सभी आएंगे। देखो देखो, एक आता है तो सभी आते हैं, एक वहाँ पर बैठता है तो सभी बैठते हैं। देखो अभी पूरी की पूरी लाइन है वो खाली हो जाएगी, सब यहाँ पर बैठ जाएंगे। गुड मॉर्निंग, जय श्री कृष्ण। तो देखो गाइस, आज फुल बारिश का माहौल है और देखिए कितनी बारिश आ रही है। देखो यहाँ पे कैफे भी पूरा गीला हो गया है, सब कुछ देखो बारिश ही बारिश आज तो है नजर आ रही है। और आज तो यहाँ पे पूरा बारिश वाला माहौल है। पर हाँ, आज से हम यहाँ पे गुजराती में व्लॉग चालू करने वाले हैं, क्योंकि हिंदी वाले जो व्यूअर्स आते थे वो नहीं आते। तो हम गुजराती पे स्टार्ट करते हैं। तो आपको हिंदी में चाहिए तो आप कमेंट कर देना। पर मेरी तबीयत 2 दिन से बिगड़ गई थी, इसलिए 2 दिन से व्लॉग तो मैंने अपलोड भी नहीं किया। आज मैं कर डालूंगा। और अभी थोड़ा रिकवर हो गया हूँ मैं। कल तो मुझे चक्कर भी आ गए थे, थोड़ा ऐसा बहुत हो गया था। विटामिन नहीं मिल पाया हूँ इसलिए ठीक से। दवाई लेती हो, दवाई ली होती है, उसका थोड़ा असर रहता है, इसलिए थोड़ा सी चक्कर भी आ गए थे। अभी ऑलमोस्ट मैं ठीक हो गया हूँ, पर मेरा गला अभी ठीक से खुला नहीं है। अभी थोड़ी आवाज में प्रॉब्लम आती रहेंगी। पर अभी यहाँ पे बारिश वाला माहौल है। अब तो गुजराती में स्टार्ट करेंगे। जो वरसाद आवे છે जो बाकी वरसाद કેમ આવે છે, ભૂક્કા કાઢી નાખે એવો છે અત્યારે। આખી રાત એટલે મતલબ અડધી રાતેથી વરસાદ ચાલુ થયો છે, અત્યારે હજી આવે છે। એવો છે વરસાદ। અત્યારે સન્ડે છે ને, એટલે આજે આવ્યો। બાકી મંડે કે સેટરડે કે એમ કોલેજ વર્કિંગ ડે હોય ને તેથી વરસાદ ના આવે। આજે ખબર છે કે રજા છે એટલે આવ્યો। તમે બહાર ના નીકળો, કોલેજે જાઓ ને કોલેજે જાય। વરસાદ વધી ગયો, જો વધતો જ જાય છે। પાણી ભરી દે છે હમણાં સિટીની અંદર, ક્યાંય હાલ્યા જેવા નહીં રહી। જો કેટલો વધ્યો એ આ તો હમણાં થોડોક ટાઈમ થશે ને એટલે આખું બધું પાણી થઈ જવાનું છે। આ વરસાદ ઊભો અત્યારે રહેતો જ નથી। કાલે કોલેજે કદાચ રજા પણ હોઈ શકે, કારણ કે આ પાણી સિટીની અંદર બહુ જ ભરાઈ જાય છે। થોડોક વરસાદ આવે ને તો સિટીની અંદર સીધું પાણી ભરાઈ જાય। નો ગાડી આલે તો ગમે મોંઘી કાર હોય ને બધા મૂકીને વયા ગયા હોય। રોડ ઉપર એમને કાર ગાડી 4 વ્હીલર એમને વધતી પડી હોય। હા, એટલે થોડીક વાર વરસાદ આવશે ને તો આમ બધું પાણી ભરાય। સિટીમાં નીકળતા વાર બહુ લાગે। અહીંયા તો આમ બધું ખુલ્લું મેદાન હોય ને નીકળી જશે, પણ સિટીની અંદર નહીં નીકળે। અને અહીંયા વાંધો પડશે, જ્યાં સુધી ત્યાં પાણી ના ઉતરે ને ત્યાં સુધી અહીંયા કાંઈ હાલે નહીં। કોલેજ ચાલુ જ ના થાય, કારણ કે ત્યાંથી બધા આવતા હોય તો ભણવા જ નહીં આવે તો શું ચાલુ થવાની। અહીંયા બધા પાણી ભરાઈ ગયા। અહીંયા આમ બધું બિલ્ડિંગ देखाती बंद થઈ ગઈ, धुंधली થઈ गई। जो तो देखिए हम अभी नीचे आ गए, शंकर दादा का दर्शन कर लेते। बारिश भी आ रहे हैं, जीत अभी जा रहा है, मैं भी जा रहा हूँ। बारिश जोरदार की आ रही है, तो अभी शंकर दादा का दर्शन कर लेते हैं, तबीयत अच्छी हो जाए। और आज मतलब श्रावण मास भी चालू हो गया है, चलो दर्शन कर लेते हैं। તો અત્યારે 5 વાગી ગયા અને જો વરસાદ હજી ચાલુ જ છે, રહ્યો જ નથી। સવારનો વરસાદ આવે છે, સવારનો એવો ને એવો વરસાદ આવે છે। 5 વાગ્યા હજી એટલો ને એટલો વરસાદ આવે છે, ધીમો પડ્યો જ નથી। આમ સહેજ એવો ધીમો પડ્યો, હલકો એવો, પણ વરસાદ ચાલુ। 1 મિનિટ એવી નથી કે વરસાદ રહ્યો હોય એવી।
અને જો આ ઝૂંપડી રહી ને અહીંયા આ ટાંકીમાંથી પાણી નહોતું આવતું હમણાં, એટલે એક ભાઈ ઉપર ચડ્યો, બીજો ચડ્યો, ત્રીજો ચડ્યો, અને આમ 5 એવી રીતે ચડ્યા. ઉપરથી લાકડી નાખીને આમ ભૂંગળામાંથી સાફ કરે કે પાણી નથી આવતું. અને એ લોકો આમ કંઈ આમ એને આવું મગજ નહીં આમ કે આમ ત્યાંથી પાણી નીકળતું ત્યાંથી આમ સામો ચડ્યો ખૂચેડીએ તો પાણી નીકળી જાય એવું મગજ તે ઉપરથી કાઢે બધા. 1 આવ્યો ને 2 આવ્યો ને 3 આવ્યા ને 5 જણા એક ટાંકીમાંથી એક આમ સાફ નહોતી કરી શકતા હોલ કે પાણી નહોતું આવતું. જો વરસાદ પણ એમ પણ ચાલુ ને ચાલુ જ છે હજી. ઓલી પેલી મીમ યાદ આવે આજ વરસાદ જોઈને कि मजा ही आ रहा है यहाँ पे, कुछ अलग ही मजा आ रहा है. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. જો બારે તો વરસાદ આવે જ છે, એટલે કાલે તો હવે રજા છે એવું પાક્કું છે જ હવે, કારણ કે પૂરા સિટીમાં આખું પાણી ભરાઈ ગયું છે જોરદાર. અને અહીંયા આપણો વ્લોગ અત્યારે અપલોડ થાય છે, જે બાકી હતા ઓલા 2 દિવસથી અમે ઉતારેલા નહોતા કારણ કે મજા નહોતી, તો 2 દિવસના જે વ્લોગ બાકી હતા અત્યારે અપલોડ થાય છે. થોડા લેટ આવશે પણ જોઈ લેજો તમે, ઇગ્નોર કરજો થોડા. એટલે એ અપલોડ થાય છે અત્યારે. અને વરસાદ તો ફૂલ ધમાકેદાર આવે છે. તો જીતભાઈ તમે કંઈક કહો કે વરસાદ આવે છે એમ? વરસાદ હજી વધુ આવવો જોઈએ, હજી વધુ આવવો જોઈએ, જોરદાર આવવો જોઈએ, જોરદાર આવવો જોઈએ. રજા પડવી જોઈએ, બીજું કાંઈ નહીં. કોલેજવાળાને ભણાવવા નથી ને અમારે ભણવું નથી એવું છે. હવે આમાં કોલેજવાળા ધરાર બોલાવે, ધરાર ભણાવે. હવે કોલેજવાળા ભણાવે નહીં તો આપણી એક્ઝામ દઈ તો એમને પાસ થઈ જાય કે ન થઈ જાય બોલ. સીસી માં તો વાંધો ન આવે, એમ ફાઇનલ એક્ઝામ માં જવું પડે થોડું. એમનું સબ કરતા પાસ થઈ જાય, પાસ તો આરામથી જાય. રેન્કિંગ માટે ખાલી કોલેજ જવું પડે, બાકી કાંઈ ન હોય. અસાઇનમેન્ટ જો લખવાના બધા અત્યારે બધા એક આપી દીધા તો પડે. હા ને ગમે એને ફોન કરી તો એ બધા કે તારા લખાઈ ગયું તો તું મોકલજે પેલા. બધા એકબીજા પાસે માંગીને અમારે એવું જ થાય. એક પહેલા પાસે મોકલે કે તું लिखने का असाइनमेंट आता લખવાનું જે અસાઇનમેન્ટ આવે પહેલા પાસે જ માંગીએ તો એમ કે તું મને મોકલ. આપણે લખવાનું હોય ત્યારે એ માગતા એ પાછા આપણી પાસે માંગે, એવું થઈ જાય. એ યારે લખવા માંડ્યા. જો મારે પણ 2 લખાઈ ગયા ને 2 બાકી છે, તો હમણાં હું લખવા માંડીશ. હવે અત્યારે ટાઈમ તો છે ને, હજી સાંજે સાબર જવું હશે જમવા માટે, તો એ હજી વિચારવું જો હે. હા, કારણ કે બહાર વરસાદ આવે તો જવું કઈ રીતે. હા, તો છત્રી લઈને જાશું, હવે જમી આવશું, બાકી જોઈએ હવે સાંજે શું કરવું હે. તો અત્યારે અમે જાય છે હવે રાતનું ભોજન લેવા કે આપણું ડિનર લેવા. હવે એટલે હવે થઈ ગયા આમ સારું થઈ ગયું, પણ વરસાદ હજી એવો ને એવો ચાલુ હે. જો ઉપર છત્રી રાખીને અમે જાય છીએ 2 અત્યારે તો હવે. અને આ રસ્તામાં એક તો 4 વ્હીલર આવે ને બધું આડું આવે આજુબાજુમાં. હવે જાય છે જો ગાડીવાળા ફગાવ્યા જાય. અહીંયા હવે આ છે ને, હવે આમ પાછળથી 4 વ્હીલ આવે ને રિક્ષા આવે, અને અવાજ એવો થાય છે થોડો. જો કેવા ફગાવ્યા જો. એ જવું ક્યાંથી હવે? હા નહીં, આ બાજુ આમ રોડ હરખો બનાવે તો સાઈડમાં મારા આવું કરે, કાપી નથી શકતી એમસી એક. તો સાંજના વાગી ગયા છે 8 અને રિશિતા બેન બધાને પુટલા અમને બેન ખવડાવી દીધા હે. અને હવે એ છેલ્લા ખાવા બેસી ગયા છે. અને એના પપ્પા ફોનમાં વાતો કરે છે, એને ભાભી આવી રે તે દેખાય ને મોટું ઘર તો એ તો તમને એમ લાગે કેમ હાથી આખું એ સલાહ દે છે. તો બીજું કઈ નહીં, એમાં કઈક સડાવવું પડે દાંતો કઈક એવું વૈશમાં તો નીંદ આવી ગયો ની ભાઈ હાથી ઉપર આપો કઈ ખડ નથી કારણ વગરનું. હમણાં તો રાપ તો આકી છે જે શું હોય પાટલામાં, શાહમાં તો અડવાની નથી. અને શાહમાં તમારો અડવાની જ નથી રાપ, સમજી ગયા ગમે એમ સડી નાખ્યો તો. અને એવું લાગે ને તો એને કઈ છે ને ગ્રામોક જોન કઈક મારી દે નીચે આમ નજર રાખીને કે ગઈનો રાખીને. હા, ટોપો શાહમાં નીચે રાખી અને ખડ નીંદવું જ નહીં, બરી જાય. એક્શન કે સાથ શાહનું તો પણ તમારી ભાભી થોડા જોવે તમે હાથામાં હું કરું એમ જ કરે ને નીચી રાખી એને કઈ નીચી નજર ક્યાંય હવા નો જ આવી જાય એમ ગઈડો રાખીને. જો કેવી સલાહ દે છે ભાભી.
હા ટેહડા તો જવાનું ગયણો ન હોય ને તો સીમાડે પીડ્યો મારે એમાં કઈક વાયસર મૂકીને એમ કરીને પેક કરી દેવાય ગયણો હે ચશ્મા ચડાવ્યા સુપર. એ મારે ઓલો ઉંદરાવ કરકોર ને કેમ તો ઓલ પૂરો કરીને ખોલ ઈ નો મજા આવે, ઉંદેડો કરકોલી જાય. કઈક મજૂરની વાતો હાલે છે કે ઓને 400 દીધા ને આને 350 દીધા ને. કારણ કે અમારે ત્યાં નીંદવા મજૂર આવ્યા હતા ને એને 300 લીધા અને અમારા જેઠાણી ને આવ્યા હતા ને ઈ 350 માગે છે. 300 આલે ને 300 દેવા 300 લેખે દીધા. આ જયંતિ લારીએ 300 એને દીધા 300 લેખે દીધા જયંતિ લારીએ. ઓ ભાઈ કીધું મને દેર બોજાઈની વાતો હાલે છે મજૂરીની. ઈ કે 300 રૂપિયા ભાભીનો ફોન આવ્યો છે કે મજૂરી શું હાલે છે.